અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો કબજો। પ્રમુખ માટે ઓબીસી રિઝર્વ રોટેશન ગાંગડ સીટ જીતેલા દક્ષાબેન ડાભીનું નામ અત્યારે ચર્ચામાં છે। તો દક્ષાબેન સાણંદ ધારાસભ્ય કરુ પટેલના બેન છે। રમેશ મકવાણા અગાઉ પ્રમુખ રહી ચૂક્યા છે, તો છાયાબેન ચૌહાણનું નામ પણ ચર્ચામાં છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કશ્યપ જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, અનેક નામો ચર્ચામાં આવી રહ્યા છે, હવે કોના પર મોહર લાગશે તે જોવું રહ્યું। જિલ્લા પંચાયતની જે 34 સીટો છે તે પૈકીની 32 સીટો ઉપર ભાજપે જીત મેળવી છે અને 2 સીટ કોંગ્રેસના ફાળે રહી છે। હવે પ્રમુખ કોણ બનશે તેને લઈ અને ચર્ચાઓ જે છે તે તેજ થઈ છે। અમદાવાદ જિલ્લા પંચાયતમાં આ વખતે પ્રથમ ટર્મ છે ને તેમાં ઓબીસી રિઝર્વેશન રોટેશન દરમિયાન મળેલું છે। તેમાં કેટલાક નામો છે તે પ્રમુખ માટે ચર્ચામાં હોવાની માહિતી સૂત્રો તરફથી સામે આવી રહી છે। રમેશ મકવાણા કે અગાઉ આની પહેલા પણ તે ચૂંટાઈને આવ્યા હતા અને ત્યારે તે ઉપપ્રમુખ રહી ચૂકેલા હતા। એ સમયે એ જ્યારે ઉપપ્રમુખ હતા ત્યારે પ્રમુખ જે છે તે કોંગ્રેસ પક્ષના હતા અને ત્યારે આખી પાર્ટી અને સંગઠન તરફથી જે કોઈ સૂચના મળતી હતી તે તમામ સંકલન કરવું, સાથે જિલ્લા પંચાયત કામગીરી કરવાની જવાબદારી તેના સિરે હતી ને તે અનુભવી છે, જેથી તેનું નામ જી કશ્યપ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।